ओम नमः शिवाय। जय सच्चिदानंद। ચાલો, કોઈને કંઈ ક્વેશ્ચન કંઈ પૂછવું હોય તો પૂછો. આ લોકો કોણ છે? કોની સાથે આવ્યા છે? પારસભાઈ ભોજક. તેના શું થાવ? બંને. અચ્છા, શું કરો છો? સીએ કરો? બંને સીએ કરો? હે, એક જ ઘરમાં કોમ્પિટિશન? ચાલો, કઈ વાતચીત કરો, કે પૂછવું હોય તો પૂછ. શું નામ તારું? ચિરાગ. તારું? નમન. બોલો, કઈ પૂછો, વાતચીત કરો. સીએ સારું છે, સારું. દાદા ભગવાન શું કે પોતાનું એકાઉન્ટ્સ લખતા પણ આવડવું જોઈએ. પોતાની લાઈફનું એકાઉન્ટ્સ લખતા અને મેન્ટેન કરતા આવડવું જોઈએ. પોતાની લાઈફનું એકાઉન્ટ્સ એટલે શું? તો આજે આખા દિવસમાં મેં કેટલું દાદા ભગવાનના કયા પ્રમાણે કર્યું અને કેટલું આખા દિવસમાં દાદા ભગવાનના કયા પ્રમાણે ના કર્યું. કારણ કે બિઝનેસ, પ્રેક્ટિસ, એમાં ઇન્કમ ટેક્સ, ઓડિટ, ડેબિટ, ક્રેડિટ બધું હોય. એ ડેબિટ ક્રેડિટ ઓરિજિનલ આપણી મનુષ્યની લાઈફ ઉપરથી જ આવેલું છે. કે બહુ ડેબિટ હોય તો પાછો મનુષ્યમાં જન્મ ના થાય. બહુ ક્રેડિટ હોય તો પણ મનુષ્યમાં જન્મ ના થાય. ક્રેડિટ વધારે અને ડેબિટ થોડુંક ઓછું તો મનુષ્યમાં જન્મ થાય. ક્રેડિટ થોડું વધારે અને ડેબિટ થોડું ઓછું તો મનુષ્યમાં થાય. ડેબિટ વધારે અને ક્રેડિટ ઓછું તો મનુષ્યમાં જન્મ ના થાય. આ એકાઉન્ટ્સ, આ નેચરનો એકાઉન્ટ, નેચર, કુદરતનું એકાઉન્ટ, નેચરનું એકાઉન્ટ. જેમ આપણે બિઝનેસ કરીને એકાઉન્ટ્સ કરીએ એમ નેચરનું એકાઉન્ટ આ છે. ડેબિટ, ક્રેડિટ. ડેબિટ વધારે હોય, ખૂબ વધારે હોય તો મનુષ્યમાં ફરી જન્મ ના મળે. એટલે શું? જેને જેવું આવડે એવું કોને વાંધો નહીં, જેને જે આવડે તે. ડેબિટ આ નેચરના લો પ્રમાણે ડેબિટ કોને કહેવાય? બહુ સરસ. ડેબિટ એટલે પાપ અને ક્રેડિટ એટલે પુણ્ય. હવે પાપ વધી જાય તો મનુષ્યમાં જન્મ ના થાય. હવે પાપ કેવા કોને? બોલો ને, કઈ ને કઈ આવડતું તો હોય ને. આટલા બધા વખતથી સત્સંગમાં આવો છો. પાપ એટલે કોને કેવું? પાપ એટલે ડેબિટ કોને કેવું? બહુ સરસ. જે કામ તમે કરો છુપાવવા પડે એ ડેબિટ,
અને એનું કોમન તમારે લેવું હોય, કોમન કોઈ પણને તમારા મન વાણી કાયા, તમારા મન, તમારી વાણી અને તમારી શરીરથી દુઃખ થાય, કોઈને પણ મચ્છર હોય, માખી હોય, કીડી હોય, પક્ષી હોય, ઘરના હોય, કોઈ પણ જેના પર તમે ગુસ્સો કરો, એની સાથે આર્ગ્યુમેન્ટ કરો, પોતાનું ધાર્યું કરાવવા માટે ઘરમાં પેલું કરો, તો કે આ બધું ડેબિટ. કેમ? તો કે તમે કોઈ પણ રીતે બીજાને દુઃખ આપ્યું. જીવ માત્રને દુઃખ આપવું એ ડેબિટ, એને અધર્મ કયો, અધર્મ. અને કોઈને પણ સુખ આપવું, કોઈ પણ જીવને સુખ આપવાના ભાવ કરવા. ચલો માની લો કે તમે સુખ અત્યારે આપી શકતા નથી, પણ તમારા ભાવમાં એવું છે કે મારે કોઈને પણ દુઃખ આપવું નથી અને કોઈ પણ જીવને મારે સુખ આપવું છે. વખત દુઃખ અપાઈ જાય તો હું દાદા ભગવાનને યાદ કરીને, દાદા ભગવાનની સાક્ષીએ આખા દિવસમાં ક્યાં ક્યાં દુઃખ અપાઈ ગયું એની હું ક્ષમા માંગીશ. રાત્રે અડધો કલાક બેસીશ. દાદા ભગવાન કહેતા કે આખા દિવસ પતી ગયા પછી હાફ એન અવર તમારે આખા દિવસનું જોઈ જવાનું કે આજે ક્યાં ક્યાં બોલવામાં કોને કોને દુઃખ આપ્યું, ક્યાં ક્યાં કોની જોડે મેં કામ કર્યા પણ છુપાવવા પડે છે, આજે મેં કઈ કઈ ભૂલો કરીને એ ભૂલમાંથી મને બહુ મજા પડીને બીજાને હું કહી ના શકું એવી મજા પડી. આ બધું યાદ કરીએ, દાદા ભગવાન પાસે માફી માંગીએ અને દાદા ભગવાન પાસે શક્તિ માંગીએ કે દાદા આપની અપૂર્વ શક્તિ આપો, ફરી આવી ભૂલો ના થાય. તો તમારી આખા દિવસમાં કરેલું ડેબિટ ક્લિયર થઈ જાય. તમારી ડેબિટ એકાઉન્ટ ઊભું રહે નહીં. ઉપરથી એ ડેબિટ જે હતું એ તમે સાચા દિલથી, સાચા હૃદયથી માફી માંગી તો એ ક્રેડિટમાં કન્વર્ટ થઈ ગયું. જેને શાસ્ત્રમાં ડેબિટ એટલે અધર્મ, પાપ, અને ડેબિટ એટલે તમને પોતાને જ બહુ દુઃખ આવે. ક્રેડિટ એટલે શું? તો કે ક્રેડિટ એટલે પુણ્ય. ક્રેડિટ એટલે પુણ્ય. કારણ કે આ નેચરનો એકાઉન્ટ છે. તમારો મારો નથી, મારો તમારો નથી. તો ક્રેડિટ એટલે પુણ્ય. તો પુણ્ય કોને કહેવું? પુણ્ય કોને કહેવું? બોલો ને યાર, તમે શું જાણે તમને લોકોને તો હા, હેલ્પ કરવી, કોઈ પણ જીવને સુખ આપવું એને પુણ્ય કીધી. પણ અહીંયા આ કાળમાં દાદા ભગવાને શું કહ્યું? તમે કરવા જશો ને તો વખતે થાય પણ ખરા ને ના પણ થાય. તમે કરવા જાઓ કે મારે કોઈને દુઃખ આપવું નથી, સુખ આપવું, પણ તમે જ્યારે કરવા જાઓ ને તો કદાચ સુખ અપાય ને કાં તો ન પણ અપાય. તો આ કાળમાં કિંમત, દુઃખ અને સુખ આ કાળમાં કેવી રીતે બંધાય છે? કેવી રીતે બંધાય છે આ કાળમાં દુઃખ અને સુખ? કર્મ કેવી રીતે બંધાય છે એ જ વાત થઈ. જો પાપ અને પુણ્ય એનો કોમન શબ્દ છે કર્મ, બરોબર? તો કેવી રીતે પાપ અને પુણ્ય બંધાય છે તે શું કીધું? કરતા પદમાં રહીને અગર કરીએ તો બંધાય, કરતા પદમાં રહીએ તો નહીં બંધાય. એ બરોબર. તેમ છતાં આજે આપણે કોઈને પણ કોમન કેવું છે? શું વાત છે? એવું પડે. ભાવથી કળિયુગમાં, આ કાળમાં ભાવથી જ બધું થાય છે. ભાવ એટલે બેટા કર્મના બીજ.
કર્મ બીજ, કર્મ સીડ્સ. ભાવથી નવા કર્મ બંધાય. એટલે જૈનોમાં કે છે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીધે દાન, ભાવે દીધે દાન, ભાવે ધર્મ આરાધ્યે, અથવા તો ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. આ કળિયુગમાં તમે કોઈને હેલ્પ કરો છો, તમે હેલ્પ કરી, પછી તમને થયું કે મેં હેલ્પ કરી, ખોટી કરી, નહોતી કરવા જેવી, આમ છે તેમ છે. એક બાજુ તમે હેલ્પ કરીને અંદર તમે, એટલે દાદા ભગવાને બહુ ફાઇન એક્ઝામ્પલ આપ્યો ડેબિટ ક્રેડિટનું, કે અત્યારે મુંબઈના ફ્લેટ નાના અને રાત્રે 11 વાગે કોઈ આવે ને ડોરબેલ વગાડે 11 વાગે, તમે ખોલો તો 3-4 જણા હોય મારા જેવા, ગુજરાતથી આવેલા, મોટા મોટા બેગડા લઈને પાછા, મોટી મોટી લગે છે, તમારી જેમ નહીં બેકપેક. તો આપણે તો જોઈએ એટલે હવે આપણા સગા હોય તો જ આવે આપણે ત્યાં, એટલે આપણે શું કહેવું પડે? આવો 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 બેસો. તો કે અમારી ટ્રેન બહુ મોડી થઈ, એટલે મોડું આવે કે કંઈ વાંધો નહીં, ચા પીશો? તો કે ના, બહુ મોડી થઈ, કેટલા કલાક બગડ્યા, એટલે થોડું જમી જ લેશું. શું થાય તમારા લોકોનું? કહેવાય તો નહીં કે લો આ 50-50 રૂપિયા બહાર જઈને ખાયા હોય. હવે બનાવવાની વાત ના કરતા, લો 50 રૂપિયા, જ્યાં તમારે જે ખાવું 100 રૂપિયા લઈ જાઓ, જાઓ. હવે તમે રાત્રે 11 વાગે હોય અને તમને કોઈ રસોઈ ને આ બધું બનાવવાનું કે બનાવો તો ખરા, જમાડોય ખરા. હવે આપણે બધા સંસ્કારી, એટલે શું કહીએ? લો લો ને, લો લો, થોડું લો ને, વધારે લો ને. એવું તો ના કહીએ ને કે હવે નાખી જ દેવાનું છે, તમે લો, એવું તો ના કહીએ કે લો લો ને. આપતા જાય, પીરસતા જાય, અને પછી ધીરે રહીને જેના ઘરે આવ્યા ને એ શું કે, બહુ દૂરથી આવ્યા છો તો શાંતિથી રોકાજો, જવાની ઉતાવળ નહીં કરતા. ત્યારે પેલા લોકો શું કે, ના અમારી પાસે એટલો બધો ટાઈમ નથી, આ તો અમારું પોતાનું ઘર સમજીને આવ્યા અને આવતીકાલની જ અમારે ટિકિટ છે. તરત જેણે પૂછ્યું એને કેવું થાય? કારણ કે જાણવું તું શું, એટલે તમે બધા સરખા જ છીએ, તો જ આટલું બધું વાઇબ્રેશન સામે. જો આ વાત જુઓ દાદા ભગવાનની, કેટલી પ્રેક્ટિકલ ને કેટલી સાયન્ટિફિક. તમે આવો આવો કહો છો, તમે જમાડો છો, તમે આગ્રહ કરો છો, એ ગયા ભવનું કર્મનું દેવું બાકી હતું. એટલે તમારે પ્રેમથી આવો આવો કહેવું પડે, જમાડવા પડે, આગ્રહ કરવો પડે. તો કે આ શું હતું? તો કે આમાં તમે કંઈ નથી કર્યું, આ તો ગયા ભવનું કર્મનું દેવું બાકી હતું, અને અત્યારે તમારી ઈચ્છા ના હોય તો પણ તમારે ચૂકવવું પડે જ. તમને ઈચ્છા ના હોય ને તો પણ તમે ના કહી શકો. કારણ કે જે આંખેથી દેખાય, કાનેથી સંભળાય, મોઢેથી બોલાય, એ જે કંઈ પણ તમે કરો છો ને એ કર્મ ફળ છે. એટલે શું? તો કે આંબો વાવો, પાણી ખાતર નાખો, મોટો થાય અને ફળ આવે ને તો ફળ બદલી શકાય? આંબા પર કેરી આવે તો કેરી બદલી શકાય? એવી જ રીતે અત્યારે તમે જે શરીર સાથે જીવો છો, તમે જે શરીર લાવ્યા છો અને જે શરીર સાથે તમારે જીવો છો, આ કમ્પલસરી છે. અને કમ્પલસરીમાં તમારું કશું ના ચાલે, એને કર્મનું ફળ કીધું. એટલે કે રિઝલ્ટ, કર્મનું રિઝલ્ટ, કોઝ અને ઇફેક્ટ. કોઝ એટલે કર્મનું બીજ, સીડ્સ, અને ઇફેક્ટ એટલે રિઝલ્ટ, ફ્રૂટ્સ. તો દાદાએ શું કીધું? તમે
ખવડાવ્યું, આવો કર્યું, તમે આગ્રહ કરીને જમાડ્યું, એ બધું કર્મનું રિઝલ્ટ હતું. એ તો ગયા બહુનું લાવેલા એટલે અત્યારે ખવડાવવું પડે. એ લોકો તમારી વાહવા પણ કરે કે બહુ પ્રેમથી રાખ્યા, આમ છે તેમ છે, બહુ સારી રીતે જમાડ્યા, પણ એમાં તમને કોઈ ફાયદો ના થાય. ત્યારે શું કહ્યું? એ જમાડતી વખતે અથવા ઘરમાં આવો કહેતી વખતે અથવા તમે જમાડતા હતા ત્યારે તમારી અંદર કેવા ભાવ હતા, એ ભાવ પ્રમાણે કર્મનું બીજ પડી ગયું. એને કોઝ કહ્યું. કર્મનું બીજ કોઝ. અને ફળ આવે ત્યારે કર્મનું ઇફેક્ટ. કોઝ ઇફેક્ટ કોઝ. એટલે આ કાળમાં આપણા બધામાં મેઇન વેલ્યુ અથવા તો મેઇન મનુષ્ય જન્મમાં કિંમત કઈ તો કે ભાવની. ભાવ પ્રમાણે ડેબિટ અને ભાવ પ્રમાણે ક્રેડિટ. હવે અત્યારે મનુષ્યમાં છો ને, તમારી પાસે બે જ સત્તા છે. તમારી પાસે બીજી કોઈ પાવર નથી. તમારી પાસે પાવર નથી. બે જ પાવર છે. એક ભાવ સારા રાખજો, એક ભાવ ચોખ્ખા રાખજો, ભાવ ખૂબ સારામાં સારા રાખજો. અને વખતે ભાવ બગડી જાય તો બીજી સત્તા મનુષ્યમાં માફી માંગવાની, પ્રાયશ્ચિત કરવાની, પ્રતિક્રમણ કરવાનું, ક્ષમા માંગવી. મનુષ્યમાં બે જ પાવર. એક ભાવ, વખતે ભાવ બગડી ગયા તો ભાઈ માફી માંગજે, ફરી ન થાય એવી દાદા પાસે શક્તિ માંગજે. તો જો તે તમારા ભાવ બગડ્યા, ડેબિટ થયું, અને તમે રાત્રે બેસીને માફી માંગી લીધી, સાચા દિલથી પ્રતિક્રમણ કર્યું, ક્ષમા માંગી, ક્ષમાપના કરી અને ક્ષમા માંગી, તો ડેબિટનું ક્રેડિટ થાય. આ વાત સમજાય? બે પાવર મનુષ્ય પાસે, ભાવ સત્તા અને પ્રાયશ્ચિત. એ સિવાય કોઈ સત્તા નથી. તમે જે કમાઓ છો, તમે જે ભણો છો, એ ગયા ભાવમાં તમે એવા ભાવ કરેલા, એટલે આ ભાવમાં તમને આ લાઈન મળે. આમાં તમને બહુ સારું હોય તો આગળ વધી શકો, ન પણ ભણી શકો, બધું જ થાય. વાત સમજાય? બધી વાત. તો કે ડેબિટ વધી જાય અને ક્રેડિટ ઓછું હોય, ડેબિટ વધી જાય ને ક્રેડિટ ઓછું હોય, બિલકુલ ના હોય એવું નહીં. ડેબિટ હોય વધારે અને ક્રેડિટ ઓછું હોય તો જાનવર ગતિમાં જાય, એનિમલમાં. બે પગમાંથી 4 પગ અને પૂંછડું બોનસમાં. દાદા ભગવાન આવું કહેતા કે શાંતિથી રોટલી ખાતો તો અને અંદર એટલી ચિંતા કરે, અંદર એટલું ટેન્શન આપે, પોતે જ પોતાને દુઃખી કરે. એનું ફળ શું? તો કે રોટલી ખાતો તો રાડા ખાવા જવું પડે. રાડા એટલે ઘાસ. ઘઉં, ડાંગર ઉગ્યા પછી ઘાસ ફ્રીમાં મળે. ઘાસ ઉગાડવું ના પડે, ઘઉં ઉગાડવા પડે. ડાંગર એટલે કે ભાત એટલે કે ચોખા ઉગાડવા પડે. અને એના પછી જે ફ્રી મળે ને એને ઘાસ કહેવાય. એટલે કે શાંતિથી રોટલી ખાવા મળતી હતી અને પોતાની જાતને બાળ્યા કરે, પોતાની જાતને ચિંતા કરાવ્યા કરે, પોતે જ અંદર ને અંદર ખૂબ ગુસ્સે થયા કરે, તો કે 4 પગમાં જવું પડશે અને પૂછડું બોનસમાં. તો કે ડેબિટ વધારે અને ક્રેડિટ ઓછું. ડેબિટ વધારે અને થોડુંક જ ક્રેડિટ, તો એને રસ્તા પર જાનવરનો અવતાર મળે, ભટકવું પડે. અને ક્રેડિટ વધારે હોય તો કોઈ ઘરમાં બંધાયેલો હોય, પણ હોય એનિમલ, પણ ઘરમાં મળે. વાત સમજાય? હવે ખૂબ ડેબિટ છે અને ક્રેડિટ નથી.
બહુ ડેબિટ છે, 100% ડેબિટ છે, ક્રેડિટ સાવ નહીં બરોબર છે, નહીં બરોબર છે પણ નહીં બરોબર, તો ક્યાં જાય? નર્ક ગતિ. નર્ક ગતિ અત્યારનું સાયન્સ એક્સેપ્ટ નથી કરતું, કારણ કે એટલું બધું એ લોકોની છે નહીં. આપણાથી નીચે, બહુ નીચે 7 નર્ક ગતિ છે. એમાં પહેલી, બીજી અને ત્રીજી નર્ક ચાલુ છે. ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નર્ક બંધ થઈ ગઈ છે. કારણ કે એવા પાપ પણ બાંધી શકતા, એવા પાપ પણ કરી શકતા નથી, કારણ કે બધા ઢીલા પોચા. એ તાકાત જોઈએ, પાપ બાંધવાની પણ તાકાત જોઈએ, પણ એ ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી નર્ક રહી નથી, બંધ છે. ખ્યાલ આવે? હવે ક્રેડિટ વધારે છે અને ડેબિટ થોડું ઓછું છે. ડેબિટ ઓછું છે ને ક્રેડિટ વધારે છે, તો કેમાં જાય? મનુષ્યમાં આવે. 100% ક્રેડિટ હોય અને ડેબિટ જરીક જ હોય તો દેવગતિ, એને સ્વર્ગ કહ્યું. હેવન એટલે સ્વર્ગ અને હેલ એટલે નર્ક. એટલે બધા હાલતા ચાલતા કે ગો ટુ હેલ. જોજો તમને કહે છે તરત ગો ટુ હેલ. આપણ થાય કે ચલો ઠીક છે, કહે છે તો જતા રહીએ, પણ પછી ખબર પડે આ તો નર્કમાં જવાનું. તો કે હેવન એટલે સ્વર્ગ, દેવગતિ, નીચે 7 નર્ક ગતિ, ઉપર 6 દેવગતિ, અને આ વચલી એને મધ્ય કીધું. 7 નીચે, 6 ઉપર, 13, અને આ વચલું એટલે કેટલા થયા? 14. દાદા ભગવાન 14 લોકના નાથ કહેવાયા. આ દાદા ભગવાન એવડું મોટું આશ્ચર્ય કે 14 લોકના એ ભગવાન કહેવાય. હવે દેવગતિમાં શું હોય? 33 કરોડ દેવી દેવતા છે. કેટલા? 33 કરોડ ઉપર. અને બધાને કમ્પ્લીટ સુખ જ હોય, દુઃખ ના હોય. સુખ. જેટલી દેવલોકોની વસ્તી એટલી જ મનુષ્યની વસ્તી હોય, અથવા એનાથી 1% 33 કરોડ હોય ને 33 કરોડ અને 40 કરોડ મનુષ્યની વસ્તી થાય, પોપ્યુલેશન, તો એને નોર્માલિટી કીધી. નોર્માલિટી. 40 કરોડથી વધે એબો નોર્મલ, 40 કરોડથી ઘટે તો બિલો નોર્મલ. અત્યારે શું છે? એબો નોર્મલ. અત્યારે તમે પોપ્યુલેશન તો ગણો, ખાલી એબો નોર્મલ નથી. એટલે બહુ અત્યારે તો બધું જ કુદરતની આફત આવીને નોર્માલિટીમાં લાવશે. વાત સમજાય? બહુ. હવે કે અંબેમાં, સરસ્વતી માતા, લક્ષ્મી માતા, અન્નપૂર્ણા માતા, બધાના કુળદેવી, કુળદેવ, આ બધા દેવગતિમાં છે. પણ આપણે કયા બેને નમસ્કાર કરીએ છીએ? તો કે નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આપણી નમસ્કાર વિધિ છે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એમાં 2 લાઈન છે. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે વિતરાગ શાસન દેવ દેવી બહુ ટોપ, જબરજસ્ત. અને બીજા દાદા ભગવાનની આજ્ઞાથી કોને કહીએ છીએ? નિષ્પક્ષપાતી, ઇમ્પાર્શિયલ. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર.
આ બેને નમસ્કાર કરવાથી આપણે જે માર્ગે આગળ વધીએ છીએ એમાં બીજા બધા દેવદેવીઓના આ બેને નમસ્કાર કરવાથી આપણે જે મોક્ષ તરફ આગળ વધીએ છીએ એમાં બીજા બધા દેવદેવીઓની પણ હેલ્પ મળી રહે. આ 4 ગતિ છે, 4. અને આ 4 ગતિમાં જન્મ મરણ, મરણ જન્મ, જન્મ મરણ, આનું આ જ. છોકરા થયા, જન્મ થયો, છોકરા હતા, ભણ્યા, મોટા થયા, લગ્ન થયા, છોકરા થયા, છોકરાને ભણાવ્યા, એને કમાતા કર્યા, એના લગ્ન કર્યા, અને એના છોકરા રમાડતા રમાડતા આપણે જતા રહેવાનું લાકડા. શું પામ્યા એ તો ખબર નહીં. શું પામ્યા? નાના હતા, તૈયાર થયા, ભણ્યા, રમકડાથી રમ્યા, આનથી રમ્યા, આનથી રમ્યા, મોટા થયા, સારું ભણ્યા, પછી કમાતા થયા, પછી લગ્ન થયા, પછી તો કે એને છોકરા થયા, પછી એને ભણાવ્યા, એને મોટા કર્યા, એના લગ્ન કર્યા, એના છોકરા થયા, અને રમાડતા રમાડતા પોતે ગયા. ગયા તેના કોઈ સમાચાર નથી, અમારે જોઈતાય નથી. ગયા એ સુખી થયા. આપણે શું કામ છે એને યાદ કરીને હવે તો કે આ સાયકલ બંધ થતી નથી. જુઓ 4. શું કહ્યું બેટા? ના, બહુ સારું પૂછ્યું, બહુ સરસ. તમે દેવગતિમાં છો ત્યાં કર્મ નથી બંધાતા. જાનવર ગતિમાં છો, કર્મ બંધાતા નથી. નવા નવા, કારણ કે ત્યાં મન છે નહીં, મન લિમિટેડ છે, પણ મન લિમિટેડ છે એટલે ભાવ ત્યાં થતા. અહીંયાથી જે બાંધીને ગયા એ ત્યાં ભોગવવા માટે, એટલે કુદરતની જેલ કીધી. કુદરતની જેલ, સ્વર્ગ, નર, જાનવર અને મનુષ્ય, આ કુદરતની 4 જેલ છે. સ્વર્ગ એટલે સોનાની બેડી, નર્ક એટલે લોખંડની બેડી, અને 2 સાદી બેડી. તો દાદા આ કહેતા હવે નથી જાનવર ગતિમાં કર્મ બંધાતા, નથી નર્ક ગતિમાં કર્મ બંધાતા, નથી દેવ ગતિમાં કર્મ બંધાતા, તો પાછા મનુષ્યમાં આવીએ કેવી રીતે? જાનવર ગતિમાં કર્મ નથી બંધાતા, દેવ ગતિ એટલે કે સ્વર્ગ એમાંય કર્મ નથી બંધાતા, નર્ક ગતિ જ્યાં અતિ 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 દુઃખ છે, નર્ક ગતિનું દુઃખનું વર્ણન કરે ને તો આપણાથી તો સાંભળી ના શકાય. એમાં ઢીલો પહોંચ્યો હોય ને તો સાંભળતા મરી જાય. અથવા દાદા ભગવાન કહેતા કે 6 મહિના સુધી એને તાવ ઉતરે નહીં એવા નર્ક ગતિના દુઃખો છે. એવા મનુષ્યમાં એને દુઃખ બાંધ્યા હોય. પણ આ 3માંથી ક્યાંય દુઃખ અરે કર્મ બંધાતા નથી, તો પાછા મનુષ્યમાં આવીએ કેવી રીતે? હે આજે એક સાયકલ છે, ઇન્ફિનાઇટ સાયકલ છે કે અહીંયાથી અહીંયા, ત્યાંથી ત્યાં. જ્યારે મનુષ્યમાં આવીએ એટલે 2 ભાવની એકસાથે બદલાઈ જાય. હા, 2 તારી વાત સાચી બેટા. 2 ભાવ એવું નહીં, પણ એક તમારી પાસે બેલેન્સ રિઝર્વમાં રહે પાછા મનુષ્યમાં જન્મ લેવા માટે. એટલે દાદા ભગવાન કે અત્યારે તમે અહીંયા છો બહાર અને તમારામાંથી કોઈએ કંઈક ગુનો કર્યો, તમને જેલમાં નાખી દે 6 મહિના માટે, 1 વર્ષ માટે, પણ પાછું બહાર તો અવાય ને પતે. એવી જ રીતે મનુષ્યમાં આવ્યા પછી ફરી મનુષ્યમાં આવવાની બેલેન્સ હોય જ. પણ જ્યારે એની દેવગતિમાં જાય, નર્ક ગતિમાં જાય કે જાનવર ગતિમાં, તિર્યંચ ગતિમાં જાય, તો જ્યારે ત્યાંથી કર્મ ચૂકવાઈ જાય ને એટલે એની બેલેન્સ પડી હોય પાછી મનુષ્યમાં આવવાની. અને બધી 4 એવું નહીં,
84 લાખ યોનિમાં મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ કયો? એનું કારણ જ આ કે પહેલું, મનુષ્ય ગતિમાં જ કર્મ બંધાય. એટલે મનુષ્ય ગતિ એક એવી છે, નવા કર્મ બંધાય અને જૂના ચૂકવે. અને મનુષ્ય સિવાય 3 ગતિ કેવી છે? તો કે બાંધેલા ભોગવવા જવું પડે પણ નવા બંધાય નહીં. અને શ્રેષ્ઠ ગતિ મનુષ્યને કેમ કીધી? તો કે મનુષ્યમાંથી જ પરમાત્મા થાય તો નવા કર્મ ના બંધાય. જૂના 2, 4, 5 અથવા મેક્સિમમ 15 ભવ લઈને નવા બંધાતા નથી. જૂના ચૂકવવાના બાકી છે તો મેક્સિમમ 15 ભવમાં ચૂકવીને મોક્ષે જાય, એટલે કે સંપૂર્ણ પરમાત્મા થઈ શકે. એટલે મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ કેમ કીધો? તો કે ચાહો તો 4 ગતિમાં ભટકામણ પણ છે, અને ચાહો તો તમને એવા જ્ઞાની પુરુષ, મુક્ત કરાવનારા પુરુષ મળી જાય તો તમે નવા કર્મ બંધાય નહીં એટલો મોક્ષ થઈ જાય. પણ તમે જે બાંધીને લાવ્યા છો અને હવે પ્રતિક્રમણ કરીને છૂટાય એવું નથી. ફક્ત સીધા રહેવું પડે. સીધા રહેવું પડે કે જે છે મારો હિસાબ છે, હિસાબની બહાર મને કોઈ દુઃખ આપતું નથી. તો સીધા રહો તો જૂના ચૂકવાતા જાય અને પછી ડેબિટ ક્રેડિટ નીલ થઈ જાય એટલે મોક્ષ થાય. એટલે તો સ્વસ્તિક એનું જ છે સિમ્બોલ. સાથીઓ કરે છે ને સ્વસ્તિક, સાથીઓ એનું સિમ્બોલ છે 4 ગતિનું. અને એની પર ચાંદલો કરે, વચમાં ઓમ. તો કે આ 4 ગતિમાંથી મારે છૂટીને ઓમ એ આત્માનો સિમ્બોલ છે, શુદ્ધ આત્માનો સિમ્બોલ છે, રૂપક છે. અને સ્વસ્તિક ઉપર ચોખા ચડાવે. કેમ ચોખા ચડાવે? ચોખામાં એવો ગુણ છે કે એકવાર ઉગ્યા પછી પાછા તમે ખેતરમાં આમ નાખી દો ને તો ઉગે નહીં. એને પાછું અલગથી એનું ધરું કરવું પડે. અલગથી એનું બનાવે, ધરું બનાવે, ત્યાંથી પાછા ઉખેડી અને મેઇન ખેતરમાં રોપે ત્યારે નવા ચોખા થાય. તરત ચોખામાંથી ચોખા તરત થાય નહીં. એટલે શું કે છે? આ ભવ મળ્યો, હવે મારે જોઈતો નથી, એટલે ચોખા ચડાવે. એટલે જુઓ ને, તિલક કર્યા પછી ચોખા જ લગાડે, ચણાની દાળ નથી લગાડતા. જોજો, તુવેરની દાળ નથી ચોટાડતા, ચોખા જ. કેમ? તો કે ચોખામાં એવું છે કે ડાયરેક્ટ ચોખા બીજી વાર એમાંથી ઉગે નહીં. એ પાછા એનું અલગ કરવું પડે, આખું ફાર્મિંગ, અને ત્યાંથી ઉખેડીને મેઇન ખેતરમાં રોપો, પાછા પાણીને ખાતર નાખો ત્યારે ઉગે. આખી આવી વાત છે. એટલે દાદા ભગવાને શું કીધું કે જે પોતાની જાતને ચિંતા કરે છે, પોતાની જાતને પીડા આપે છે, પોતાની જાતને જ અંદરથી બાળે છે, એને 4 પગમાં જવું પડે. અંદરથી નેગેટિવ નેગેટિવ નેગેટિવ, શું થશે, નેગેટિવ, નથી ફાવતું, અંદરથી નેગેટિવ. 4 પગમાં પોતે બળે છે અને બીજાને બાળે છે. પોતે દુઃખી છે અને બીજાને પણ દુઃખ આપે છે ભરી. એટલે દાદા અત્યારની કળિયુગની લેંગ્વેજમાં શું કહેતા હતા? પોતે ભ્રષ્ટાચાર કરે છે, પોતે કરપ્શન કરે છે અને બીજા પાસે જબરજસ્તી કરપ્શન કરાવડાવે છે. એ રૌદ્ર ધ્યાન. એનું ફળ શું? તો કે નર્ક ગતિ. જે પોતાની પાસે બીજાના કોઈના સુખ મારે જોઈતા નથી, પણ પોતાના સુખ પણ બીજાને આપી દે છે.
પોતાની મારે બીજા કોઈના સુખ જોઈતા નથી, પણ પોતાના સુખ પણ બીજાને આપી દે છે. એનું ફળ શું? તો કે દેવગતિ, સ્વર્ગ. પોતાની પાસે જે સુખ છે એમાંથી સુખ આપે પણ છે અને થોડું દુઃખ પણ આપે છે, તો એનું ફળ શું? તો કે મનુષ્ય. સમજાય આ વાત? પાપ અને પુણ્ય છે એ સામે કેન્સલ આઉટ થાય કે બંનેને ભોગવવા પડે? બંને સેપરેટ ભોગવવા પડે. એટલે નેચરના એકાઉન્ટમાં પ્લસ માઇનસ નથી. નેચરના એકાઉન્ટમાં પ્લસ માઇનસ માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ નથી. નેચરમાં પ્લસ પ્લસ રે, માઇનસ માઇનસ રે, માઇનસ ભોગવ્યા પછી જ માઇનસ જાય, પ્લસ ભોગવ્યા પછી જ પ્લસ જાય. પ્લસ માઇનસ નેચરના એકાઉન્ટમાં નથી, પણ નેચરના એકાઉન્ટમાં મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડેશન, ગુજરાતીમાં ગુણાકાર અને ભાગાકાર. નેચર પાસે મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડેશન છે, પણ પ્લસ અને માઇનસ નથી. મલ્ટિપ્લિકેશન એટલે શું? તો કે ગયા ભાવમાં એક હિસાબ એવો બાંધીને આવ્યો છે અને આ ભાવમાં ચૂકવવાનો આવે ને તો પાછો એ અંદરથી નેગેટિવ થાય. નહીં, એને મને દુઃખ આપ્યું જ કેમ? એને હું જોઈ લઈશ, એને હું જોઈ લઈશ, એને હું બતાડી દઈશ. તો કે મલ્ટિપ્લિકેશન કરે. ગયા ભાવનું એક દુઃખ આવ્યું, ભોગવી લીધું, ભોગવી પણ લીધું, પણ પાછું મલ્ટિપ્લિકેશન કરી નાખ્યું. મલ્ટિપ્લિકેશન એટલે શું? તો કે નહીં છોડું, નહીં છોડું, જોઈ લઈશ, મલ્ટિપ્લિકેશન. અને દાદાનું જ્ઞાન મળ્યું, દાદાની સમજણ મળી, તો કે ભલે આપ્યું, મારે ફરી આપવું નથી, કારણ કે મેં આપ્યું હતું એ અત્યારે પાછું આપવા આવ્યા છે તો હું લઈ લઉં, પણ પાછું જો હું આપીશ તો પાછું મારે લેવું પડશે. એટલે મારે હવે પાછું અગેન રિપીટ કરવું નથી. એટલે ડિવાઇડેશન, ભાગાકાર. એક જ હિસાબ આવ્યો, ચૂકવાઈ ગયો અને ક્લીન થયો. ભાગાકાર થાય. ભાગાકાર બહુ બધી રીતે થાય. મને એમ થાય કે આ છોકરો નકામો છે, આ છોકરો આમ છે, આ છોકરો, ત્યારે દાદા ભગવાન કે એનામાં ભગવાન છે, એનામાં પરમાત્મા છે, એનામાં શુદ્ધાત્મા છે. તો શુદ્ધાત્મા જોતો ખરા? તો કે શુદ્ધાત્મા જોઈને હવે કહું છું કે આ છોકરો ખરાબ નથી, આ છોકરો ખરાબ નથી, આ છોકરો સારો છે, આ છોકરો સારો છે. તો જે મેં મલ્ટિપ્લિકેશન કરેલા ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, અને દાદાએ કીધું કે એની અંદર પરમાત્મા છે, તો કોનું ખરાબ બોલે છે? એની અંદર શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્માના દર્શન કરીને બોલ. તો શુદ્ધાત્માના દર્શન કરીને મેં પાછું સારો છે, સારો છે, ખરાબ નથી, તો ડિવાઇડેશન કરે. હવે દાદા ભગવાન શું કરે છે? તો કે આપણી અંદર જે નવા કર્મ ચાર્જ થાય છે ને, નવા કર્મ, જૂના તો આ શરીર જોડે લઈને આવ્યા છે. આ મન જે છે એ પણ ગયા ભાવનું છે. બુદ્ધિ એ પણ ગયા ભાવનું. બુદ્ધિમાં એકાઉન્ટ્સ લાવ્યા હોય તો કોમર્સ લાઈન લે. બુદ્ધિમાં એન્જિનિયરિંગ લાવ્યા હોય તો એન્જિનિયરિંગ લાઈન લે. તો કે બુદ્ધિ આ ભાવની છે? તો કે ના. મન, જે મન છે, મનમાં વિચાર આવે છે, મનમાં વિચાર આવે છે અને મનમાંથી વિચાર ફૂટે છે. જોજો તમને બધાને અલગ અલગ આવે, તમને બધાને, કારણ કે તમારા બધાના મન જુદા જુદા. એટલે મનમાં વિચાર, એટલે કે વિચાર એટલે શું? તો કે દરેકની અંદર સુખની ડેફિનેશન જુદી જુદી છે. દરેકની અંદર સુખની ડેફિનેશન જુદી જુદી છે. એટલે જેવી ડેફિનેશન એ પ્રમાણે મન તમારું તૈયાર થયું છે. જેવી તમારી ડેફિનેશન એ પ્રમાણે તમારી બિલીફ, અને બિલીફને માન્યતા કીધી. બિલીફ એટલે માન્યતા, માનેલું, માનેલું ખાલી.
એ માન્યતા જ્યાં જ્યાં તમે માન્યું છે કે અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, અહીંયા સુખ, એનું આખું બંડલ એને મન કીધું. એ મન આ ભવનું નથી, બુદ્ધિ આ ભવની નથી, ચિત્ત આ ભવનું નથી, અહંકાર આ ભવનો નથી, બધું ગયા ભવનું. અંદરના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ગયા ભવના લાવ્યા છે. અને અત્યારે જે શરીર તમને મળ્યું છે આ ભવમાં, પણ તૈયાર થયું તું ગયા ભવમાં. તૈયાર થયું તું ગયા ભવમાં. હવે જે ગયા ભવનું મન છે, જે આ ભવમાં મળ્યું છે, ગયા ભવનું મન આ ભવમાં મળ્યું, એને શું કહેવાય? આપણી દાદાની ભાષામાં દ્રવ્ય મન. આપણે કહીએ છીએ ને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નથી કહેતા? ભાવ મન અને દ્રવ્ય મન. ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. દ્રવ્ય મન એટલે દ્રવ્ય કર્મ. દ્રવ્ય મન એટલે ફિઝિકલ મન. દ્રવ્ય મન એટલે ફિઝિકલ, પણ ફિઝિકલ એટલે આ આંખેથી દેખાય એવું નહીં પાછું. અને ભાવ મન એ તો બહુ જ સૂક્ષ્મ. એ દ્રવ્ય મન એટલે દ્રવ્ય કર્મ, એનું શરીરમાં ક્યાં છે એની જગ્યા? હૃદયમાં. હૃદયમાં. એટલે બધા કહે છે ને દિલ નથી માનતું, મારું દિલ નથી માનતું. કાઢીનું ઓપરેશન કરીએ તોય ખબર ના પડે, કારણ કે બધાને ઓપરેશન દિલના જ કરવા પડે છે. કારણ કે દ્રવ્ય મન એની જગ્યા અહીંયા છે, હાર્ટમાં. અને ભાવ મન એટલે કે ભાવ કર્મ. ભાવ કર્મ એટલે કોઝ. એનું સ્થાન ક્યાં? તો કે ચાંદલો, કપાળ. અહીંયા જે આ કપાળે ચાંદલો કરે છે ને, ત્યાં ભાવ મન, નવા કર્મ બંધાય. સમજાય વાત? અને નો કર્મ. નો કર્મ એટલે બે રીતે. જે કર્મથી નવા કર્મ ના બંધાય, ખાલી ભોગવીને પૂરા કરવાના, એ નો કર્મ એટલે 9 પ્રકારના કર્મ. હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ 9 પ્રકારના કર્મો. એ 9 પ્રકારના કર્મોની ઇફેક્ટ ઇન્દ્રિયોના આધારે આવે. ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ, આનાથી તમને આવે. બરોબર? વાત સમજાય? તો કે કયા ઇન્દ્રિયો? તો કે આ જ્ઞાનેન્દ્રિયો છે. ભાઈ શું છે આ? આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ. આને જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને 5 નો કર્મ જે છે એ 5 કર્મેન્દ્રિય છે. 5 કર્મેન્દ્રિય. એ કયું? તો કે 2 હાથ, 1, 2 પગ, 2 આ ડોકું હલાવો છો, 3 આ કમર એટલે જે ટોયલેટ જે 4 અને યુરિન જાઓ છો, 5 કર્મેન્દ્રિય. નો કર્મ એટલે આ 5 નો કર્મથી અનુભવાય. નો કર્મના ફળ. દ્રવ્ય કર્મ અહીંયા અને ભાવ કર્મ અહીંયા. એવી રીતે અહંકાર જે લઈને આવ્યા છો એ કરોડરજ્જુના છેલ્લા મણકામાં અહંકારની પ્લેસ. બુદ્ધિ અહીંયાથી 2 ઇંચ અંદર, અહીંયાથી 2 ઇંચ અંદર બુદ્ધિનું સ્થાન. ચિત્ત ગયા ભાવનું લઈ આવેલા. અહીંયા મારી જુઓ, જોરથી જો, તમને તમ્મર આવી જશે. અહીંયા મારી જોડે. એટલે જોજો ક્લાસમાં પણ કે તારું ધ્યાન ક્યાં છે? તારું ધ્યાન ક્યાં છે? તો કે લઈ આવેલું ચિત્તનું સ્થાન અહીંયા. બુદ્ધિ લઈ આવેલું એનું માર, જોરથી માર ને. ચાલો ધીરે ધીરે માર, એક જણ મારી આપો જોરથી, ખબર પડે. પછી બુદ્ધિ 2 ઇંચ અંદર, અહંકાર અહીંયા. આ આખું જો. હવે આ એકેય વસ્તુ આજના સાયન્સમાં પકડાતી નથી. લો, ગમે તેટલું સાયન્સ આગળ વધ્યું છે, ગમે તેટલો મોટો સાયન્ટિસ્ટ છે, પણ તોય એનો મૂડ હોય તો જ રિસર્ચ કરી શકે. તો મૂડ એટલે શું? તો કે માઇન્ડ. તો કે આ શરીરમાં માઇન્ડ કઈ જગ્યાએ છે? તો કે ખબર નહીં, સાયન્ટિસ્ટ કહે છે. કારણ કે એને તો પકડાતું જ નથી. એટલે દાદા ભગવાને શું કર્યું આપણને? મન, વચન, કાયા. સાંભળજો. હું
મન વચન કાયા, મન વાણી કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મારા તથા મારા નામની સર્વ માયા, નિમેષ તથા નિમેષના નામની માયા, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. આ બધું સમર્પણ કરો ને ત્યારે જઈને શુદ્ધાત્મા થવાય. વાત સમજાય? બહુ એટલે કે મન એ ઇફેક્ટ છે, બુદ્ધિ ઇફેક્ટ છે. એ આ ભાવમાં તમને લાગે કે મારી હોશિયારી કામ કરે, ના, આ તો ગયા ભાવમાં ચાર્જ કરેલું. અત્યારે પુણ્ય હોય એટલે હોશિયાર છે, અને પછી પુણ્ય પતી જાય તો બધું ઊંધું ચાલે, અંદર બધું નેગેટિવ નેગેટિવ નેગેટિવ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે પડવાનો થાય ને ત્યારે બધું નેગેટિવ આવે. બરોબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચલો ટાઈમ આવે છે, ક્યાંય જવાનું નથી તમારે. જોજો આ તો જો, આ તો હું ઊભો થયો, બધા ઊભા છો.